આજની આ કાર્યક્રમને મહત્વપૂર્ણ એટલા માટે કહીએ છીએ કે મને નથી લાગતું કે કોઈ પણ દેશના કોઈ પણ રાજ્યમાં ગુજરાત રાજ્યની, ગુજરાત સરકારની, ગુજરાત પોલીસની તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જેવી કોઈ પણ કાર્યક્રમ અને કોઈ પણ રાજ્યમાં આપણે ક્યારે સાંભળ્યા ન જોઈએ. ગુજરાત પોલીસની જે પ્રજાલક્ષી અભિગમ છે, ગુજરાત સરકારની જે પ્રજાલક્ષી અભિગમ છે, એનો કદાચ સૌથી સુંદર ઉદાહરણ, સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જે કંઈ હોય તો આ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ. ન્યાય મળે તે દિશામાં કામગીરીને આગળ વધારવામાં આવી અને તે પછી બી ભોગ બનનાર વ્યક્તિએ કોર્ટના બી ચક્કર ના ખાવા પડે અને માન સભર એને પોતાની વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી એમને સુપરત આપવામાં આવે. આજે આ કાર્યક્રમને ગુજરાતભરમાં પહોંચાડવા માટે જે પ્રકારે ગુજરાત પોલીસે એક પ્રયાસ સુરત યુનિટનો સારો લાગ્યો તો આખા ગુજરાતમાં પહોંચાડ્યું અને હજારો લોકોને ન્યાય અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ અને આ જ ન્યાયની આશાથી લોકો પોલીસ સ્ટેશન સુધી જતા હોય છે અને મોટા ભાગના લોકોને ન્યાય મળે છે અને આવા ન્યાયના કારણે લોકોના ચહેરા ઉપર જે ખુશી હોય છે એ ખુશી જોઈને અમારો બી થાક ઉતરી જાય છે. તો હું સૌ આ કાર્યક્રમ જોડે જોડાયેલા સૌ લોકોને અભિનંદન આપું છું. ને આજે હું સ્પેશિયલી અમદાવાદ શહેર પોલીસ તમે પોલીસ સુધી સંપર્કમાં પહોંચો તે માટે ફોન ઉચકવા માટેના જે અધિકારી હોય, ટેલિકોલર્સ જે હોય છે, એની સંખ્યા સીધી બમણી કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે હજી વધુ લોકોને આપણે વધારે ન્યાય અપાઈ શકીએ. તે માટે બી ગુજરાત પોલીસ દ્વારા એક પછી એક મહત્વના પ્રયાસો ચાલી રહ્યા છે.